સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મામલે આરોગ્ય મંત્રીને પત્ર લખવામાં આવ્યો। હોટેલ રેસ્ટોરન્ટના ચેકિંગ અભિયાનને આવકારી કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે। 5 વર્ષની બાળકીના મોત બાદ તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા તો માત્ર સીલ કે નોટિસ મારવાથી કાયમી પરિણામ નહીં મળે તેવું કહ્યું અને અખાદ્ય સામગ્રીનો નાશ કરવાથી કાયમી પરિણામ નહીં મળે તેવો પણ દાવો કર્યો હતો। પકડાયેલા ભેળસેડિયાઓ સામે કાયદાકીય નક્કર પગલાં ભર્યા તેની વિગતો માંગી છે। અભિયાન ચાલ્યા બાદ સ્થિતિ જેસે થે થઈ જતી હોવાની ચિંતા પણ વ્યક્ત કરી હતી। કડક કાયદાના અભાવે ભેળસેડિયા માફિયાઓ બેફામ બન્યા છે તો તાત્કાલિક કડક કાયદો બનાવી ચુસ્ત અમલ કરવા રજૂઆત કરવામાં આવી છે। પછી તમારી ઈચ્છા એમ બીજું શું પછી એને કાલે એક દિવસ બંધ રખાય આજે એને ખાલી ફોટા મંગાવે ફોટામાં હું કાઢીને દઉં એટલે પાલિકામાંથી પાછું બધું કઈ કાગળ આપી દઈશ એવું એને કીધું। એને મને શું કીધું કે તમારે ત્યાંથી એને એક છોકરાને ફૂડ પોઈઝન થઈ ગયું નામ ને એવું મને આપો તો તમે હું ના મળી આવું એમ જાણવું ને એમ મારે અમારું ખાવા મેં કીધું અમારે રોજના 200 થી 300 જણા જમતા હોય બરાબર છે। પેલા મેં કીધું અમે જમીએ છીએ પછી મેં કીધું પેલા કારીગરો જમે પછી અમે જમીએ પછી મેં કસ્ટમર ચાલુ થાય બરાબર એટલે કોઈ તકલીફ જેવું નથી તો બીજું જોયું એટલે મેં કીધું સવારમાં ફોન કર્યો ના તકલીફ જેવું કઈ નતું આ દર્શાવવું પડે ઉપરથી નહીં આવે ને રેસ્ટોરન્ટ ઉપર ટીમ જાય અખાદ્ય પદાર્થ મળે નાશ થઈ જાય હોટલ ચાલુ રહે આને શું કડક કાર્યવાહી કહી શકાય ખરી? અમુક રેસ્ટોરન્ટને નોટિસો આપવામાં આવી છે। નોટિસો આપ્યા પછી હોટલના માલિકો રેસ્ટોરન્ટના માલિકોનો જવાબ આપે હોટલ ચાલુ રહે આને શું કડક કાર્યવાહી કહેવાય ખરી? અમુક હોટલને સીલિંગ કરવામાં આવ્યું છે બંધ કરવામાં આવી છે બીજા ત્રીજા દિવસે હોટલો ચાલુ થઈ ગઈ આને શું કડક કાર્યવાહી કહેવાય?